Types of computer. Computers can be classified based on their principles of operation or their configuration. By configuration, we mean the size, speed of doing computation and storage capacity of computer. કમ્પ્યુટરને આપણે અલગ અલગ ટાઈપમાં ક્લાસિફાઈ કરી શકીએ. કઈ રીતે એનું કન્ફિગરેશનની રીતે કે એની સ્ટોરેજ કેપેસિટી કેટલી છે, એ કેટલું સ્પીડમાં વર્ક કરે છે, એ રીતે આપણે કમ્પ્યુટરને ક્લાસિફાઈ કરી શકીએ. There are 4 types of computer when we classify them based on their performance. એની 4 ટાઈપ છે પરફોર્મન્સ બેઝ પર. ફર્સ્ટ ઇઝ અ સુપર કમ્પ્યુટર. હિયર ઇઝ અ પિક્ચર ઓફ સુપર કમ્પ્યુટર. સુપર કમ્પ્યુટર આપણે ખાસ જોવામાં આવતું નથી કારણ કે સાઇઝમાં ખૂબ જ મોટા હોય છે અને એનો યુઝ કઈ જગ્યાએ થાય તો એનો યુઝ થાય છે રિસર્ચમાં, વેધર ફોરકાસ્ટમાં અને ડિફેન્સ ટેકનોલોજીની અંદર સુપર કમ્પ્યુટરનો યુઝ થાય. સુપર કમ્પ્યુટર્સને લાર્જ સ્કેલ કમ્પ્યુટર કહેવાશે, એને મોન્સ્ટર્સ પણ કહેવાશે. ઇટ ટેક 90 seconds ટુ ડૂ ધ વર્ક વિચ પીસી કુડ ડૂ ઇન 20 hours. આપણું જે સામાન્ય કમ્પ્યુટર, આપણું લેબનું કમ્પ્યુટર 20 કલાક 20 hours જે કામ કરે ને એ સુપર કમ્પ્યુટર 90 સેકન્ડમાં કરી નાખે. અને એનો વેધર ફોરકાસ્ટમાં કોઈ વાવાઝોડું આવવાનું, કોઈ ડિઝાસ્ટર થવાનું, એમાં એનો યુઝ થાય. અને સાયન્ટિફિક રિસર્ચમાં, સ્પેસમાં યુઝ થાય. પ્રત્યુષ સુપર કમ્પ્યુટરનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. સુપર કમ્પ્યુટર પછી આવે છે મેઇન ફ્રેમ. એ સુપર કરતાં થોડા નાના હોય. એની અંદર બેંક, એરલાઇન, રેલવે એની અંદર એનો યુઝ થાય. 100 લોકો એમાં એક સાથે સુપર મેઇન ફ્રેમ કમ્પ્યુટર પર વર્ક કરી શકે. એટલે એરલાઇનમાં, રેલવેમાં આ કમ્પ્યુટરનો યુઝ થાય. જો આ છે આપણું મેઇન ફ્રેમ કમ્પ્યુટર. નેક્સ્ટ ઇઝ અ મિની કમ્પ્યુટર. મિની કમ્પ્યુટરનો ઉપયોગ બેંક, ગવર્મેન્ટ ઓફિસ, કમર્શિયલ ઓર્ગેનાઇઝેશન એની અંદર મિની કમ્પ્યુટરનો યુઝ કરી શકાય. આ છે મિની કમ્પ્યુટર. અને લાસ્ટ છે આપણું માઇક્રો કોમ્પ્યુટર. માઇક્રો કોમ્પ્યુટર જે આપણે યુઝ કરીએ એ પર્સનલ કમ્પ્યુટર, યુઝ એટ હોમ, ઓફિસ એન્ડ સ્કૂલ. ધ કોસ્ટ ઇઝ લેસ દેન મિની કમ્પ્યુટર એન્ડ ઓનલી 1 person કેન યુઝ એઝ અ માઇક્રો કોમ્પ્યુટર એટ અ ટાઈમ. એક સમયે એક જ માણસ બેસીને કામ કરી શકે. પછી ડેસ્કટોપ હોઈ શકે, લેપટોપ હોઈ શકે કે હેન્ડહેલ્ડ તમારું ટેબ્લેટ હોઈ શકે. તો એ થયું માઇક્રો કોમ્પ્યુટર. તો આપણા 4 ટોટલ ક્લાસિફિકેશનમાં 4 ટાઈપના આપણે કમ્પ્યુટર જોઈ શકીએ. અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય એટલે આપણે એને થોડું રિવાઇઝ કરી દઈએ. હાઉ ડઝ કમ્પ્યુટર વર્ક્સ. કમ્પ્યુટર કેવી રીતે વર્ક કરે એ આપણે જોયેલું. કમ્પ્યુટર 3 સ્ટેપ્સમાં વર્ક કરશે: ઇનપુટ, પ્રોસેસ એન્ડ આઉટપુટ. ઇનપુટની અંદર પહેલાં આપણે ડેટાને એન્ટર કરાવવાના. પ્રોસેસની અંદર એ ડેટા પર વર્ક થાય અને આઉટપુટની અંદર તમને એનું રિઝલ્ટ જોવા મળે. સી ધીસ એક્ઝામ્પલ. ઇનપુટ 4 numbers. In processing step, addition of 4 number and last output step, you can see the result. Next is the features of computer. Features માં આવે સ્પીડ. કમ્પ્યુટરની સ્પીડ કેટલી છે એ બતાવે. ત્યારબાદ એક્યુરસી. કમ્પ્યુટર કેટલું એક્યુરેટ છે એ એનું એક્ઝામ્પલ છે. કમ્પ્યુટર 100% એક્યુરેટ છે. એટલે જેવું તમે આપો ઇનપુટ એવું આઉટપુટ આવશે. ડેલિગન્સ. કન્ટિન્યુઅસલી વર્ક કરી શકે વિધાઉટ ટેકિંગ રેસ્ટ. વર્સેટાઇલ. વર્સેટાઇલ મીન્સ ઘણા બધા વર્ક એક સાથે કરે. વેરાયટી ઓફ ટાસ્ક કમ્પ્યુટર કરી શકે. મ્યુઝિક સાંભળી શકો, વિડીયો જોઈ શકો, બધું જ કામ કરી શકો. અને તમે કેલ્ક્યુલેશન કરી શકો, ડ્રોઈંગ કરી શકો. આપણે નેક્સ્ટ પીરિયડમાં, નેક્સ્ટ ચેપ્ટર્સમાં શીખશું ડ્રોઈંગ કેવી રીતે કરવાનું. સ્ટોરેજ કેપેસિટી. સ્ટોરેજ એટલે ડેટાને સેવ કરવાના. તો સ્ટોરેજ માટે અલગ અલગ ડિવાઇસ અહીંયા આપેલા છે જે આપણે જોયા છે: સીડી, હાર્ડ ડિસ્ક અને ફ્લોપી ડિસ્ક. ફ્લોપી ડિસ્કનો અત્યારે યુઝ થતો નથી. ઓટોમેટિક.
વન્સ ઇન્સ્ટ્રક્શન ગિવન બાય અસ, કમ્પ્યુટર વર્ક ઓટોમેટિકલી જાતે જ કામ કરશે. રિલાયબિલિટી, દેટ મીન્સ computer work fast without making any mistake, without taking rest, and is able to store data for a future. રિલાયબલ એન્ડ ટ્રસ્ટવર્ધી મશીન છે, એટલે એની અંદર તમે ટ્રસ્ટ મૂકી શકો, ડેટાને સેવ કરી શકો. અને નેક્સ્ટ લાસ્ટ છે લિમિટેશન્સ. લિમિટેશન્સ આપણે જોઈ જ છે કે કમ્પ્યુટરને ડેટા તમે રોંગ આપશો ને તો કમ્પ્યુટર આન્સર આપણને રોંગ આપશે. સેમ થિંગ, એ હ્યુમનની જેમ વિચારતું નથી, એ પોતે ડિસિઝન પણ લઈ શકતું નથી. અને લાસ્ટમાં આપણે શીખ્યા કમ્પ્યુટરની ટાઈપ્સ: સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, મિની કોમ્પ્યુટર એન્ડ માઇક્રો કોમ્પ્યુટર. Many types based upon their size and speed. The fastest and most expensive computers are supercomputers. They are large and have multiple CPUs, so can handle many instructions in parallel. They are used for complex calculations such as weather forecasting, nuclear science, rocket launching, etc. Some examples of supercomputers are Summit, Sierra, Deep Blue, and Param made by CDAC in India. Next are mainframe computers. They are designed to handle huge volumes of data and information. While supercomputers are typically focused to perform few critical tasks, mainframes perform multiple instructions in parallel for multiple users. They also have multiple processors, hence are fast and expensive. They are typically used by large organizations for bulk data processing. Some examples are IBM Z UNIVAC, etc. Mini computers are also called as mid-range servers. They lie somewhere between mainframe and microcomputers. They are typically multi-user system and have more memory and larger storage capacity than microcomputers. They are used as web servers, database servers, gaming servers. Examples are Magnum, VAX, etc. Microcomputers typically are single CPU, single user system used at home, office, school, shops. They are further categorized as personal computers, workstations, laptops, mobiles, embedded computers. The personal or desktop PCs are the most common computers with monitor, keyboard and mouse, typically kept on a desk. They are used for browsing or gaming, learning and small business use. Workstations are like desktop computers but have more powerful CPU with higher memory and processing powers. They are more expensive and are used for doing some niche work like designing, animation, and complex mathematical calculations. Laptops are portable computers which integrate all components of a computer into the size of a notebook. Hence, they are also sometimes called as notebook computers. Today we have smartphones and touchscreen tablets which can easily be carried anywhere. While they were initially meant for limited capability, but now they are used for gaming, video, and high-end cameras. Many of the devices today have an embedded small computer like smart TVs, watches, cars, microwaves. They are typically programmed to perform some set tasks required as per the device. Today we are going to learn about features of computer. Features? Ma'am, what do we mean by the term features? Beta, features means quality. Like we all have some or other characteristics. Some can run fast, sing a song, narrate a story and so on. Computers also have some features. Let's see them. Speed. Computer works very fast, much faster than human beings. It does calculation at a very fast rate. Wow, ma'am, it is so nice. Multitasking. Computer can do many tasks at the same time. Like we can listen music using headphones or speakers, watch cartoons, draw and paint, do calculations.
the same time. Next one is diligence. Computer never get bored of doing the same thing again and again. से जो भी काम दिया जाता है ये उसे पूरी लगन से करता है. Large memory. It is difficult for us to memorize each and everything. Computer has large memory. It can store a lot of information. Wow, ma'am. Computer does not get tired and can work for long hours. We human beings get tired easily and need rest. Computer can work for long hours without taking any rest. Accuracy. We human make mistakes, but computer never make mistakes. Always gives accurate result. अरे वाह मैम, ये तो कभी फेल ही नहीं होता होगा. Yes, it always gives accurate result. But do you know, computer is a man-made machine. It cannot work on its own. We need to tell it what to do by giving instructions. Okay, ma'am. Now let's revise all the features. Speed, multitasking, diligence, large memory, never get tired, accuracy.